સુરતમાં અસામાજિક તત્વોના અડ્ડાઓને નેસ્ત નાબૂદ કરવાની ઝુંબેશ યથાવત. લસકાણામાં કઠોદરામાં લિસ્ટેડ બુટલેગર અતુલ પરમાર અને રાહુલ રાઠોડે કરેલા ગેરકાયદે બાંધકામોને તોડી પડાયા. અતુલ પરમારે કાળી કમાણીથી ગેરકાયદે બાંધેલા બાંધકામને તોડી પાડ્યું હતું, જ્યારે બુટલેગર રાહુલ રાઠોડે ગેરકાયદે ઊભું કરેલ પતરાનો શેડ પ્રશાસનની ટીમે ઉખેડી નાખ્યો. અતુલ પરમાર વિરુદ્ધ પ્રોહિબિશનના 11 જ્યારે રાહુલ રાઠોડ વિરુદ્ધ પ્રોહિબિશનના 4 ગુના નોંધાયેલા છે. પ્રશાસનની કામગીરી બાદ કેટલાક અસામાજિક તત્વો તો શહેર જ છોડી દીધું. તો આ તરફ કુખ્યાત એવા અલ્તાફ પટેલને ત્યાં મહાનગરપાલિકાએ અને પોલીસે ડિમોલેશનની કાર્યવાહી કરી. અલ્તાફ પટેલે પોતાના ઘરમાં ગેરકાયદે બનાવેલ ગેલેરીના ભાગને પ્રશાસને તોડી પાડ્યો. 2 ઘરની વચ્ચે બનાવેલા ઓવરબ્રિજ સમાન ગેલેરીની ભાગને પ્રશાસને જમીનદોસ્ત કર્યો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો. કુખ્યાત એવા અલ્તાફ પટેલ વિરુદ્ધ અપહરણ, મારામારી, ધમકી, ખંડણી સહિત અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. 3 વર્ષ અગાઉ વિપુલ ગાજીપરા અને અલ્તાફ પટેલની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. વરાછાની બોમ્બે કોલોનીમાં પણ મહેન્દ્ર ઉર્ફે ગુલ્લુ નામના બુટલેગરના ઘર પર બુલડોઝર સાથે પ્રશાસન પહોંચ્યું. બુટલેગર મહેન્દ્રએ પાલિકાની જગ્યા પર ગેરકાયદે બાંધકામ કર્યું હતું અને પતરાનો શેડ ઉભો કર્યો હતો. પાલિકા અને પોલીસના 100 જેટલા કર્મચારીઓની હાજરીમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી. પાલિકાની ટીમે પતરાના શેડને જમીનદોસ્ત કર્યો. ગોડાદરા વિસ્તારમાં સરકારી જમીન પર દબાણો કરી અડ્ડાઓ ખડકી દેનાર બુટલેગર પર પોલીસ અને પ્રશાસને તવાઈ બોલાવી. પોલીસ બંદોબસ્ત વચ્ચે મહાનગરપાલિકાની ટીમે સરકારી જમીન પર કબજો કરી બુટલેગરોએ બાંધેલા ઝૂંપડા પર બુલડોઝર ફેરવી દીધું.